વેસુ વીઆઈપી રોડ પર મોડી સાંજે બાકડા પર બેસાડેલા યુવાને 3 માથાભારે ઈસમે લાકડાના ફટકારથી ઢોર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થયા હતા. જોકે તેમ છતાં કોઈ તેને બચાવવા આગળ આવ્યું નહોતું. અંતે એક વ્યક્તિએ પોલીસને જાણ કરતા ખડોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ 3 માંથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. વેસુના વીઆઈપી રોડના વીઆઈપી કોમ્પ્લેક્સની પાસે સર્વિસ રોડ પર રવિવારે મોડી સાંજે બાકડા પર બેઠેલા એક યુવકને 3 યુવકો લાકડાના ફટકાથી માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થયા છતાં પણ યુવકને બચાવવા માટે કોઈ જ આગળ આવ્યું નહોતું. ઉપરથી મુખ પ્રેક્ષક બની લોકો તમાશો જોતા રહ્યા હતા. બીજી તરફ એક જાગૃત નાગરિકે પોલીસને આ બાબતની જાણ કરી હતી. આથી ખટોદરા પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસ આવતાની સાથે સૂત્રધાર જીતુ નાયક ત્યાંથી ભાગી છૂટ્યો છે, જ્યાં તેના 2 સાગરીતો પકડાયા હતા. યુવકોને ઝઘડો કયા કારણથી હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ટૂંકમાં ઝઘડા પાછળનું કારણ જીતુ નાયક છે, કેમ કે તેના કારણે આ ઝઘડો થયો હતો અને તેને યુવકને ઢોરમાર માર્યો હતો. હાલમાં ખટોદરા પોલીસે સામસામી ફરિયાદો લેવાની તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે માત્ર એટલું જ કહ્યું કે અમે જય અને મિલનને લઈ આવ્યા છે, બાકી તપાસ કરીએ છીએ. અઝર કુરેશી, D10 ન્યૂઝ.